એક પ્રસંગ શરૂ થાય છે. આત્મદેવ નામિક બ્રાહ્મણ છે, સંતાન નથી. વૃક્ષ આંગણામાં વાવે ને તો એમાં ફળ ન લાગે, ચણ નાખે તો પક્ષીઓ ન ખાય, આંગણામાં ગાય બાંધે તો વાછરડાને જન્મે ન આપે. મનમાં વિચાર આવ્યો કે મારા એવા ક્યાં જન્મના પાપ છે કે મારે સંતાન નથી. આટલી સંપત્તિ, એનો વારસદાર કોણ? પણ બધા ઉપાય કરવા છતાં કોઈ પરિણામ ન મળતા આત્મદેવ નામના બ્રાહ્મણ આત્મહત્યા કરવા નીકળે છે કે આવું જીવતર જીવીને શું કરું. આત્મહત્યા મહાપાપ છે. 50 વર્ષની જિંદગી હોય અને 25 વર્ષે આત્મહત્યા કરી નાખી, સુસાઇડ, તો એ વ્યક્તિને 25 વર્ષ ભટકવું પડે. ન એ ધરતી ઉપર આવી શકે, ન ઉપર એના હિસાબ કિતાબ લેવામાં આવે. ત્યાં ભગવાન એને સંભાળતા નથી જ્યાં સુધી એનું આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી. લોકો સુસાઇડ કરતા હોય છે, કોઈ અગ્નિથી, કોઈ દવાથી, કોઈ રીતે, કોઈ અકસ્માતથી મૃત્યુ. એ બધાનો ઉપાય માત્ર ને માત્ર શ્રીમદ ભાગવતજીની કથા છે. ગમે એવા આત્માઓ હોય ભટકતા, પણ જે શ્રીમદ ભાગવતજીની કથા જેને ત્યાં થાય છે, જે કરાવે છે, એની 21 પેઢીઓ તરી જાય છે. 21 પેઢીના પિતૃઓ ને પરમ ધામની પ્રાપ્તિ તો કે થાય છે. અહીંયા શાસ્ત્ર કહે છે આ જ રીતે આત્મદેવ નામના બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે તુંગભદ્રાના તીરે આવ્યા છે. ત્યાંથી એક સંત પસાર થાય છે. હે ભૂદેવ, ઉદાસ હોય એવું લાગે છે. હા મહાત્માજી, અહીં આત્મહત્યા માટે આવ્યો છું. કેમ? માનવ દેશ મળે, માનવ દેહ મૂંગો મનુષ્ય દેહ મળ્યો તને ફરી ફરીને મળે નહીં તો કે વારંવાર. બડે ભાગ મનુષ્ય તનુ પાવા, અને છતાં આત્મહત્યા. કે હા, કારણ? સંત મહાત્મા પૂછે છે, દયાળુ છે, કોમલ ચિત્ત છે, કે સંતાન નથી એટલે. સંત મહાત્મા કહેવા લાગ્યા કે તારા ભાગ્યમાં 7 જન્મમાં સંતાન નથી. તો કેવા લાગ્યો હું આત્મહત્યા કરું. મહાત્માએ કહ્યું કે નહીં, હું તને એક ફળ આપું છું. જા, આ ફળ તારા ધર્મપત્નીને દેજે. એ આરોગશે ને તો સંતાનની પ્રાપ્તિ થશે. ફળ લઈને બ્રાહ્મણ દેવતા આત્મદેવ નામનો બ્રાહ્મણ એ ઘેરે પધાર્યા છે. બ્રાહ્મણ દેવ ભૂદેવ, પત્નીનું નામ છે ધુંધુલી. આ ફળ છે, સંત મહાત્માની પ્રસાદી છે, અને આને આરોગજે. આપણે ત્યાં પુત્રની તક પ્રાપ્તિ થશે. સ્ત્રી છે છલ કપટવાળી છે, રમતિયાળ છે, પતિની પીઠ પાછળ રમનારી. હા કહી દીધી અને મનમાં વિચાર કરવા લાગી કે આ ફળ કોણ ખાતું હતું? સંતાન નથી તો મને શું વાંધો છે? કેટલી બધી માથાકૂટ. સુખદેવજીએ તો ઘણું વર્ણન કર્યું. બાળકને 9 મહિના ઉદરમાં રાખવું, પીડાઓ સહન કરવી, ઉછેરવું, મોટું કરવું, ઝંઝટોનો પાર નથી. નહીં, હું આવું નહીં કરું. હું પિયર ચાલી જઈશ અને કહીશ કે મેં પુત્રને જન્મ આપ્યો. બેનનો પુત્ર લઈને આવે છે, એમ કહેવાય છે પિયર ચાલી ગઈ. નાટક કર્યું કે હા
હું બાળકને જન્મ આપીશ, આમ કહી પિયર જતી રહી. ઘણું બધું રોકાય છે, સમાચાર મોકલ્યા અને અહીંયા આવીશ, બેનનો દીકરો લઈને આવી. આત્મદેવ નામના બ્રાહ્મણને કંઈ ખબર નથી કે સ્ત્રી એની પાછળ શું કર્યું. પીઠ પાછળ બેનનો પુત્ર, નામ રાખ્યું ધુંધુકારી. સંતે જે પ્રસાદી આપી હતી ને એ ફળ આંગણામાં બાંધેલી ગાયને એને ખવડાવી દીધું. એટલે ગૌ માતાએ પુત્રને જન્મ આપ્યો. કાન તો ગાય જેવા છે, આમ માણસ જેવો. ગોકર્ણ એનું નામ રાખાયું. આત્મદેવ વિચાર કરવા લાગ્યા, બબે પુત્રો મારે ત્યાં આજે જન્મ્યા છે. સંતની પ્રસાદી. પણ ગોકર્ણજી સદાચારી છે, શીલવાન છે, સંસ્કારી છે. કારણ કે સંતની પ્રસાદીનું ફળ હતું ને. બીજી બાજુ ધુંધુકારી અત્યાચારી, પાપાચારી, દુરાચારી, ભ્રષ્ટાચારી. કંઈનું કંઈ માતા પિતાએ કંટાળી ગયા. ચોરી કરે, લૂંટફાટ કરે, ગણિકાઓનો સંગ કરે, નૃત્યાંગનાઓ સ્ત્રીઓનો. પણ એને તો પૈસાથી મતલબ હોય. આવી સ્ત્રીને પ્રસન્ન કરવા માટે રાજાના દરબારમાં ચોરી કરી અને બધું ધન આ મહિલાઓને આપ્યું, ગણિકાઓને. પણ ગણિકાઓ વિચાર કરવા લાગી કે આની પાસેથી આપણે ધન રાજાનું લાવ્યો છે, તો આ જીવતો હશે તો રાજાને ખબર પડશે કે આપણી પાસે ધન આવ્યું. એના કરતાં એક કામ કરીએ, આપણે બધી ભેગી મળી અને આને ધુંધુકારી મારી નાખીએ. જો જે સ્ત્રીને પોતાની માનતો તો નૃત્યાંગનાઓને, ગણિકા કોઈ દી કોઈની થાય નહીં. એ નૃત્યાંગનાઓએ એને ગળા ફાંસો આપ્યો. બધી ભેગી મળી, જીવ ન ગયો. ધગધગતા સળિયાઓ મોંમાં નાખ્યા, પ્રાણ ન ગયો, જીવ તો દાટી દીધો. અને પ્રેત બનીને ભટકવા લાગ્યો. ઘડી ઘડી રૂપ બદલે, ક્યાંય શાંતિ મળે નહીં. એક દિવસની વાત છે. ગોકર્ણજી બપોરના 12 વાગ્યા છે. ભોજન કરીને સૂતા છે બારે એક વૃક્ષની નીચે. એટલામાં એને એક બળદ દેખાય, ઘડીક વારમાં કૂતરો દેખાય, ઘડીક વારમાં બકરાનું રૂપ લે, ઘડી ઘડી રૂપ બદલવા લાગ્યો. ઘડીકમાં આગ, ઘડીકમાં પવન રૂપે. ગોકર્ણજી મનમાં વિચાર કરવા લાગ્યા કે કોણ છે આ, જુદા જુદા રૂપો ધારણ કરે છે. ત્યારે કે છે, ભાઈ કોણ છે તું? બોલાતું નથી. ગંગાજળ ઘરમાંથી લાવ્યા છે, છાંટ્યું છે. કોણ છે? હું તમારો ભાઈ ધુંધુકારી. મારી અધોગતિ થઈ છે, કારણ કે મેં જીવન એવું જીવ્યો હું જેથી આજે હું પ્રેતાત્મા બની ભટકું છું. ન તો ધર્મના માર્ગે હાલ્યો, ન ચાલે એને શાંતિ લેવા દીધી. પાપાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, ન જાણે મેં શું ન કર્યું. એટલે મારી આ દશા છે. મારી પાછળ એવું કંઈક કરો, મને મુક્તિ થાય. ત્યારે ગોકર્ણજી કહે છે, ભલે હું કંઈક કરીશ, તને શાંતિ મળે. શું કરવું એની ખબર ન પડી. પરોઢિયું થયું છે. ભગવાન સૂર્યનારાયણ દેવનો રથ લઈ અને પધાર્યા છે. પ્રભાતના કિરણો ધરતી પર પડતા હતા અને ગોકર્ણજી હાથ જોડી સૂર્યનારાયણ ભગવાનના રથને રોકે. જાણે, હે ત્રિભુવનના પતિ, હે ભગવાન સૂર્યનારાયણ દેવ,
ત્રણેય ભુવનના અંધકારને દૂર કરનારા મને એક ઉપાય બતાવો. હું શું એવું કરું મારા ભાઈને મુક્તિ મળે? ભગવાન કહે છે સૂર્યનારાયણ કે શ્રીમદ ભાગવતજીની કથા ગાઓ તોય તરી જશે. અને એ વખતે ગોકર્ણજી ભગવાનની કથા ગાય છે, ભાગવતજીની કથા ગાય છે. જેવી કથા શરૂ થઈ, ધંધુકારી નામના પ્રેતાત્માને શાંતિ મળવામાં લાગી છે. દિવ્ય રૂપ ધારણ કરવા માંડ્યો. જેમ કોઈ મલમ લગાવે, રૂજ આવે, એ જ રીતે એનું શરીર સ્વસ્થ થવા માંડ્યું. અને છેવટે 7મા દિવસની આરતી જ્યાં થઈ ત્યાં વિમાન આવ્યું સોનાનું. અને ધુંધુકારી દિવ્ય રૂપ ધારણ કરીને પરમાત્માના ધામમાં ગયો છે, પરમધામને પામ્યો છે. જય જયકાર થયો છે, પુષ્પની વૃષ્ટિ કરી છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજા લોકો હતા, એને કોઈને મુક્તિ ન મળી, જે સાંભળતા હતા, કારણ કે કથા એને ધ્યાનથી સાંભળી નહોતી. ધુંધુકારી એક ચિત્તથી સાંભળી હતી, એટલે એ પરમગતિને પામ્યો છે.